ભાઈ લોકો આપણે આવી ગયા છે રામસા પીરના દરબારમાં, એટલે કે આપણી ચણા મટર મૂંગફળી આપણા કોંગ્રેચ્યુલેશન કહી દે, નવી ચોકલેટ ખોડાઈ ગયા. ફાઇનલી ભાઈ લોકો અમે બધા આવી ગયા છે રામસા પીરના દર્શન કરવા માટે રાજસ્થાન રણુજા. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધા જ મિત્રોને મારી યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય રામાધાની. તો અત્યારે અમે બરોડાથી રણુજા જઈએ એટલે રાજસ્થાન જઈએ છીએ અને અમે પાંચ જણા જઈએ છીએ અને આપણે પાંચને મળાવી દો. આપણા ભાઈબંધ જ છે, બધા અંદરના જ ભાઈબંધ છે, તો તમને બતાવી દો. તો જો આ છે આપણા અશોકભાઈ, રેપિડો બુક કરી દીધો છે અમને. અને આપણે આ છે અજયભાઈ અને આપણા વિજયભાઈ તો હવે નથી આવતા કારણ કે હવે નોકરી પર રહેશે. અને આપણે અજયભાઈ જો રેડી થઈ ગયા છે કમ્પ્લીટ. એટલે ભાઈ આપણા મુકેશભાઈ આવે છે. તો ચલો કન્ટિન્યુ આપણે જઈએ. આપણે રિક્ષા આવી જાય છે એટલે રેપિડો બુક કર્યો તો અહીંયાથી સ્ટેશન જવાનું છે. સ્ટેશનથી બસમાં બેસીશું અને બસમાંથી અમે જઈશું અમદાવાદ. અને અહીંયા બધું નહીં કહેવું તમને, ત્યાં જઈને બતાડીશ. ચલો કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ આપણે રેપિડો બુક કર્યો તો આવી ગયો છે અને બધા રિક્ષામાં સેટ થઈ ગયા છે કમ્પ્લીટ રીતે. તો ચલો કન્ટિન્યુ જઈએ આપણે. ના હોય નંબર મેં નહીં મારો, ખાલી અમે આવી ગયા છે બરોડા સ્ટેશને. બરોડા સ્ટેશન આવી ગયા છે ને અમારી બસ આવી ગઈ છે અહીંથી અમદાવાદ જવાની, સાબરમતી. તો તમારો ભાઈ જશે હવે બસમાં અને આપણી ટીમ ચડી ગઈ છે બસ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ લોકો અમે ને બસમાં બેસી ગયા અને આપણા અજયભાઈ અમારી હંગાત બેઠા છે અને આપણા મુકેશભાઈ અને આપણા અશોકભાઈ. અશોકભાઈ સારું છે ને? સારું શાંતિ. અજયભાઈ કંઈક ડાયલોગ બાયલોગ મારો. પછી મારું મોડા પછી મોડા મારો. અચ્છા તો ભાઈ બસો બેસી ગયા ને આપણા અશોકભાઈ ખરા ને એટલે અજયભાઈ મોડા ડાયલોગ મારશે. તો ચલો કન્ટિન્યુ, મજા આવશે. તો ભાઈ લોગ અમારા ભાઈબંધોએ હે ને અમદાવાદમાં એન્ટ્રી લઈ દીધી છે. અજયભાઈ કઈ ગીતા મંદિર રેલવે સ્ટેશન આવી ગયા. આપણે જવાનું છે જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાડી લેવા તો આપણે જઈ શકીએ. અજયભાઈ તમારા બે અજય છે અમારી ટીમમાં. તારી નવી રિક્ષા એટલે હવે અશોકભાઈ એવું કહે કે ભંગાર રિક્ષા તો ભંગાર રિક્ષાને જો આપણે બેસવાનું તો અમે બસ રિક્ષામાં બેસીને જઈએ છીએ અત્યારે અમદાવાદ રેલવે સ્ટેશને જઈએ છીએ. તો ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ અમદાવાદ સ્ટેશને, આવી ગયા છે રેલવે સ્ટેશને. અને આપણા કાકાની રિક્ષામાં બેસીને આવ્યા છે. આ છે આપણા કાકા, આપણે અહીંયા જ છે અમદાવાદ સ્ટેશન, આપણે રેલવે સ્ટેશન. તો ભાઈ લોગ અમારી ત્યાં પહોંચી ગઈ છે. કે પછી જાણો આ પહેલી વાર અમે ને નીચે જઈ રહ્યા છે અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયા. આ છે અમદાવાદ રેલવે સ્ટેશનનો વ્યૂ અને અમારી પબ્લિક જાય છે, અમારા ભાઈ લોકો જાય છે. તો ચલો કન્ટિન્યુ. અમારે બ્લોગ ના બનાવતા, આવા દેખો બ્લોગ ના બનાવતા. સ્લીપર કઈ બાજુ? અમદાવાદના વડાપાવ ખાવા ઊભા છે ફેમસ અમદાવાદના. તો તમારો ભાઈ પણ વડાપાવ ખાય છે, ખાઈને પછી અમે જઈએ રણુજા. તો ભાઈ લોકો હું તો પહેલી વાર ટ્રેનમાં બેસતો છું અને આપણે જઈએ છીએ આપણે રામાપીરને મળવા માટે, હવે રામાપીરના દર્શન કરવા માટે. અને હવે ટ્રેનમાં બેઠો તો પહેલી વાર જુઓ. અને આપણે અજયભાઈએ બધું બુકિંગ કરાવ્યું છે. હા, ટ્રેનથી મળીને બધું જ એમણે પ્રોસેસ કર્યો છે. એમને દિલથી થેન્ક યુ. અને જઈએ. અને અત્યારે રાતનું બારીયાડી તો ફોન ના કરે, તમને ખબર છે ટ્રેનમાંથી કોઈ ચોરી કરી જાય એટલા માટે આપણે કન્ટિન્યુ. અને સવારે પડે એટલે તરત જ સારો એવો વ્યૂ લઈશું આપણે રાજસ્થાનનો. તો ચલો મળીએ. અત્યારે તો ઊંઘી જઈએ. કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ લોકો છે ને આપણે ખરા ટ્રેનમાંથી આપણે ઉઠી ગયા છે સવારે વહેલા. સાંજે વહેલા અમે ખરા ને તે ઊંઘી ગયેલા. તો અત્યારે સવારે વહેલા ઉઠી ગયા છે અને સવારે કેટલા વાગ્યા છે? તો તમે દેખી તો 6:12 થઈ છે અને આપણા અજયભાઈ બધા ઉઠી ગયા છે. તો બધા જ મિત્રો જો
કંઈ કેવું નહીં અજયભાઈ? જોધપુર પહોંચી ગયા છે આપણે. બધા જોધપુર પહોંચી ગયા છે. અશોકભાઈ તમારે આ બાજુ ડોકી કરો, એ બાજુ નહીં, આ બાજુ શરમાય છે, નવો નવો છોકરો જ શરમાય છે. અજયભાઈ તમારે? બસ ચા પીવાની પછી ચા પીવાની. હજુ અમારા ભાઈબંધો નયા જ નહીં. હજુ તો અમે એક રૂમ રાખીશું રામદેવડા જઈને, ત્યાંથી આપણે નહીશું. અને આજે તો આપણે રાત પડી ગઈ એટલે વ્યૂ નહીં આવ્યો, પણ અત્યારે થોડી ક્લિક લઈને અહીંયા રાજસ્થાનની ત્યાંનો તમને વ્યૂ બતાડીશ. તમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, મજા આવશે. મુકેશભાઈ તમે ખાઈ ચોકલેટ? ચના મટર મૂંગફળી. આપણા અશોકભાઈ ચોકલેટ લીધી છે. ફાઇનલી ભાઈ લોકો આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ, નવી ચોકલેટ ખોડાઈ ગઈ. અમારી ખાતે તો આવી શકો. આપણા અશોકભાઈની બર્થડે છે આજે, મારી યારની બર્થડે છે. ટ્રેનમાં બેઠા મન કે આ ખાધી જ છે આપણે, જો આ લીધી જ છે ચોકલેટ. તો આપણો અશોકભાઈ એવું કહે છે કે આપણે ટ્રેનની બર્થડે છે, ટ્રેનની બર્થડે ના કહેવાય, આપણી બર્થડે. તો ચાલો કન્ટિન્યુ, મજા આવશે. તો ફાઇનલી ભાઈ લોકો અમે બધા આવી ગયા છે રામસા પીરના દર્શન કરવા માટે રાજસ્થાન રણુજા. તો આ છે આપણે રામદેવનો બોર્ડ, અને અહીંયાથી અમે છગડોમાં બેસીને જઈશું. પહેલાં રૂમ રાખી લઈશું, પછી ત્યાંથી અમે રામાપીરના દર્શન કરવા માટે જઈશું. તો ચલો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડેલા રહેજો. तुमको कुछ बोलने का है? अजय भाई तमार, अजय भाई तमार, मुकेश भाई तमार. हम बताओ रिक्शा थी. रिक्शा भाई अभी हमको नहीं चाहिए. रिक्शा लेवानी क्या આપણે? मंदिर का रूम चाहिए 700 में, बढ़िया एसी रूम मिलेगा. अच्छा, शाम तक नहाना धोना रुकना वगैरह सब ऐसा है. अभी देखते हैं अजय भाई हमारे जो करते हैं वो सब ठीक करते हैं. फाइनली भाई लोग અમે બેસી ગયા છગડામાં. અને તમને બતા રેપિડો નહીં, ખાલી 20 રૂપિયા કીધા છે. જઈને જઈશું. અજયભાઈ તમાર फटाफट जैसे रूम पर હવે ફટાફટ આપણે લઈ જાય છે રૂમ પર. હોટલ છે 500 હોટલ એસી વાળી આવે. તો ભાઈ અમારા અજયભાઈ એવું કહે છે કે આપણે એસી વાળી રૂમ રાખવાની છે. તો ચાલો કન્ટિન્યુ જઈએ. તો ફાઇનલી ભાઈ લોકો આપણે છે ને રૂમ રાખી લીધો છે. અને પાછો કયો રાખો? એસી રૂમ રાખો છો તમે, બતા દો હજુ બોલો જો. આજે આપણે એસી રૂમ રાખી લીધો છે. પહેલી વાર એસી નહીં, આપણે કેટલી વાર એસી બેઠા જ છે, એટલે તમને બતાડી દો. અને આપણે અજયભાઈ કંઈક કહી દો, કેટલા રૂપિયા પ્રાઇસ રાખી છે તમે? 1800 રૂપિયા. 1800 રૂપિયાનો રૂમ રાખી છે. મુકેશભાઈ તમારે? નહીં ભાઈ, ફેસ થઈ ગઈ અમે કમ્પ્લીટ રીતે. અને પછી આપણા રામાપીરના દર્શન કરવા માટે જઈએ. તો ચાલો કન્ટિન્યુ. પછી આપણે જઈએ અલ્યા મય રહેવાના હવે 10 જણા છે ને તો મય રહેવાના. તો ફાઇનલી ભાઈ લોક અત્યારે અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે જઈશું અમે અમારા રામાપીરના દર્શન કરવા માટે. તો અમારા બધી જ ગેંગ કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગઈ છે. આપણા મુકેશભાઈ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને અજયભાઈ પાછા ઈન મારી છે કમ્પ્લીટ રીતે. અને આપણા અશોકભાઈ એડી બાબુ એમને પણ ઈન મારી છે. અને આપણા અજયભાઈ કેવું છે? મજા મારે? તો જય રામાપીર કહી દેજો. જય રામાપીર. તો બધા જ મિત્રોએ જય રામાપીર કહી દીધું છે. તમે પણ કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. અને ચલો રામસા પીરના દરબારમાં મળીએ. તો ફાઇનલી ભાઈ લોક આપણે રામસા પીરનો પ્રસાદ લઈ લીધો છે. આ છે આપણો પ્રસાદ, અને ધજા પણ લઈ લીધી છે. અને હવે બધા પ્રસાદ લઈને રામસા પીરને ચડાવવા માટે જઈએ છીએ. તો ચલો કન્ટિન્યુ, મજા આવશે. આપણે આવી ગયા છે રામસા પીરના દરબારમાં, એટલે કે આપણી સ્ટેટ ઓફ રામાધન, એટલે કે આપણી સપોર્ટ સિસ્ટમના ત્યાં અમે આવી ગયા છે. અને ત્યાં અમે રામાપીરના દર્શન કરીશું. અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ લેજો, અને તમને પણ રામાપીરના દર્શન કરાવીશું. તો બોલો રામસા પીરની જય. તો કેવો છે ભાઈ? રામસા પીરની જય. તો પેલા આપણે પાછળ આવે છે બધા ભાઈબંધો. રામદેવ સદા સહાય તે લખેલું છે, બહુ સરસ અક્ષરથી લખેલું છે. અને અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ લેજો, અને રામાપીરના દર્શન કરાવીશું. તો ચલો, મજા આવશે.
તો ફાઇનલી પહેલાં આપણે રામસા પીરના દર્શન કરીને આવી ગયા છે. એ બાજુ તળાવ છે, આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં તળાવ છે. તો આપણે અહીંયા વ્યૂ દેખવા આવ્યા છે અહીંયાનો. તો ચાલો કન્ટિન્યુ, મજા આવે છે, ફૂલ મોજ કરી છે રાજસ્થાનમાં. તો ફાઇનલી પહેલાં આપણે રામદેવડા ફરીને આવી ગયા છે અને આપણી રૂમ પર આવી ગયા છે અને રામપીના સારી રીતે દર્શન પણ કરી દીધા છે. અને આપણે જો કેકેસ લાવ્યા છે બધા અલગ અલગ રમકડા પણ લાવ્યા છે આપણા અજયભાઈ. જો ગાડી લાવ્યા છે એમના છોકરા હાથર અને બધા કમ્પ્લીટ રીતે. અને જો અશોકભાઈ સિગરેટ લાવ્યા છે લખવાની અને આયુ પણ જોડે જોડે બોલે છે એટલે આને બંધ કરી દઈએ આપણે, નકર બેટરી ઉતરી જશે. આપણે આયુ લાવ્યા છે તો તમે જો અશોકભાઈ કશું લખો. એમની સહી કરી દીધી છે અને આ ગાડી લાવ્યા છે બધા. અને ભાઈ લો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આપણે બીજો બ્લોગ જતાનો બનાવીશું. આપણે અહીંયાથી જઈએ ત્યાંનો બ્લોગ બનાવીશું. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ લેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં.